હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ માલધારી વર્ષ 2026. સંપાદન અશરફ નથવાણી. પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી. પશુપાલનને વધુ પ્રોત્સાહિત કરવા ભારત સરકારના પ્રયાસો થકી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2026ના વર્ષને વિશ્વ માલધારી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાતને રાષ્ટ્રીય યુવા માલધારી સંગઠને બિરદાવી છે. સંગઠનના મંત્રી ઇમરાન ખાન મુતવાએ ભારત સરકારની ભૂમિકાની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. જય માલધારી. મારું નામ ઇમરાન ખાન મુતવા છે અને હું માલધારી સમાજમાંથી આવું છું અને હાલ હું રાષ્ટ્રીય યુવા માલધારી સંગઠનમાં મંત્રી પદની જવાબદારી નિભાવી રહ્યો છું. આંતરરાષ્ટ્રીય માલધારી વર્ષ 2026 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે કોઈ પણ એક વિશેષ થીમ ઉપર એ વર્ષને સમર્પિત કરવામાં આવે છે. આવી જ રીતે 2024 વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે એમને ડિક્લેર કરવામાં આવ્યો હતો. 2021 આજથી 5 વર્ષ પહેલા મંગોલિયા સરકાર દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર સંઘને કે વર્ષ 2026 ને આંતરરાષ્ટ્રીય માલધારી વર્ષ, આંતરરાષ્ટ્રીય ચરાગા વર્ષ તરીકે ડિક્લેર કરવામાં આવે. આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પારિત કરીને એમને મંજૂર કરવામાં આવ્યો અને વર્ષ 2026 ને આંતરરાષ્ટ્રીય માલધારી વર્ષ તરીકે ડિક્લેર કરવામાં આવ્યો. વિશ્વમાં લગભગ 110 જેવા એવા દેશો છે જ્યાં પશુપાલકો જોવા મળે છે, માલધારી જોવા મળે છે. મુખ્યત્વે પશુપાલન સાથે જોડાયેલા છે, એમની આજીવિકા પશુપાલન છે, એ ચરાગા સાથે સંકળાયેલા હોય છે, જે ચરિયાણ ઉપર ડિપેન્ડ હોય છે. આફ્રિકા છે, એશિયા છે અને યુરોપના અનેક દેશોમાં પશુપાલકો જોવા મળે છે. આવી જ રીતે ભારતમાં લગભગ 22 રાજ્યોમાં પશુપાલકો જોવા મળે છે જે પશુપાલન સાથે જોડાયેલા હોય છે. વર્ષ 2026 આંતરરાષ્ટ્રીય માલધારી વર્ષ ભારત જેવા દેશમાં જ્યાં લાખો લોકો પશુપાલન સાથે જોડાયેલા છે, પેઢી દર પ્રકૃતિ સાથે જીવતા આવ્યા છે, ત્યાં વર્ષ ખાસ મહત્વ ધરાવે છે. ભારતના પશુપાલકો અને માલધારી પરંપરા, માલધારી સમુદાય દેશના અનેક પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમ કે ગુજરાતના બન્ની માલધારી, રાજસ્થાનના રાયકા, લદ્દાખના ચાંપા, હિમાચલમાં ગુજ્જર બકરવાલ, ગડ્ડી, ઉત્તરાખંડના ગુજ્જર, જમ્મુ અને કાશ્મીરના બકરવાલ, ચોપાન. આવી જ રીતે દક્ષિણ ભારતના કુરબા અને અન્ય અનેક સમુદાયો. આ સમુદાયો માત્ર પશુપાલન નથી કરતા પરંતુ રેન્જલેન્ડ અને ચરાગાહોના સંરક્ષણમાં, જૈવિક વિવિધતા જાળવવામાં, હવામાન પરિવર્તન સામે ટકાઉ જીવનશૈલી વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માલધારી વર્ષ 2026 ભારતના પશુપાલકો માટે માત્ર ઉત્સવનું વર્ષ નથી પરંતુ તેમની ઓળખ, અધિકાર, પરંપરાગત જ્ઞાન અને જીવનશૈલીને વૈશ્વિક મંચ પર માન્યતા આપવાનું અવસર છે. આ વર્ષ દરમિયાન પશુપાલકોના મુદ્દાઓ નીતિ નિર્માણમાં સામેલ કરવાની, ચરાગાહોના રક્ષણની અને યુવા પેઢીને માલધારી વારસાથી જોડાવાની તક મળશે. ભારતભરમાં આઈઆરપી 2026ની ઉજવણી વિવિધ સ્તરે થશે, જેમ કે ગ્રામ્ય સ્તરે અને સમુદાય સ્તરની ઉજવણી, માલધારી મેળા, પશુ પ્રદર્શન, લોક સંસ્કૃતિ, સંગીત અને પરંપરાગત નૃત્યો. માલધારી વર્ષ 2026 એ વિશ્વને યાદ અપાવશે કે પશુપાલકો માત્ર પરંપરાગત જીવનશૈલી ધરાવતા લોકો નથી પરંતુ પ્રકૃતિના રક્ષક, જીવન, જૈવિક વિવિધતાના સંવર્ધક અને ટકાઉ ભવિષ્યના આધાર સ્તંભ છે. ભારતના પશુપાલકો આ વર્ષને એકતાથી, ગૌરવથી અને પોતાની ઓળખને મજબૂત બનાવી ઉજવશે, જેથી આવનારી પેઢીઓમાં પણ માલધારી વારસાને ગર્વથી આગળ વધારી શકાશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વિશ્વ માલધારી વર્ષ 2026. સંપાદન કર્યું અશરફ નથવાણી. પઠન કરી રહ્યા હતા આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.